નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે। તેને ભગવાન ભોળાનાથની પૂજા આરાધના કરવા માટે વિશેષ દિવસ ગણવામાં આવે છે। એક માન્યતા અનુસાર તે દિવસે ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે। મહાશિવરાત્રિનો પાવન પર્વ શિવ પાર્વતીની પૂજા માટે માનવામાં આવે છે। તે દિવસે ભગવાન ભોળાનાથ સાથે માતા પાર્વતીના લગ્ન થયા હતા, એટલે તે દિવસે મહાશિવરાત્રિનો પાવન પર્વ શિવ ગૌરીની વિશેષ પૂજા કરવામાં આવે છે। આ વર્ષે 26 ફેબ્રુઆરીએ 2025ના દિવસે મહાશિવરાત્રિ છે। તે દિવસે શિવ ભક્તો જીવનના તમામ દુઃખોથી છુટકારો મેળવવા માટે વ્રત કરે છે, શિવલિંગ પર જળાભિષેક કરે છે અને શિવ પાર્વતીની વિધિવત પૂજા કરે છે। મહાશિવરાત્રિના દિવસે વૈવાહિક જીવન, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી દુવિધાઓથી છુટકારો મેળવવા ખાસ ઉપાય પણ કરવામાં આવે છે। માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે કરવામાં આવેલ કેટલાક ઉપાયોથી જીવનના બધા જ દુઃખ નાશ પામે છે। ચાલો જાણીએ મહાશિવરાત્રિના દિવસે થતા સરળ ઉપાય। રુદ્રાભિષેક। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે દૂધ, દહીં, મધ અને ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કરી શકાય છે। એક માન્યતા એવી છે કે રુદ્રાભિષેક કરવાથી સાધકને ભોળાનાથની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તેનું જીવન સુખ, સમૃદ્ધિ અને ખુશીથી ભરાઈ જાય છે। મહામૃત્યુંજયનો જાપ। હિન્દુ ધર્મમાં મહામૃત્યુંજય મંત્રને ભગવાન શિવનો સૌથી વધારે શક્તિશાળી મંત્ર ગણવામાં આવે છે। જીવનના બધા રોગ અને દોષોથી છુટકારો લેવા માટે મહાશિવરાત્રિના દિવસે શિવજીના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો। બિલીપત્ર। શિવજીને બિલીપત્ર અતિ પ્રિય છે। શિવરાત્રિના દિવસે ભગવાન ભોળાનાથની મનથી પૂજા આરાધના કરવી અને બિલીપત્ર અર્પિત કરવા। એક માન્યતા છે કે શિવજીને બિલીપત્ર ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તની દરેક મનોકામના પૂરી કરે છે। ફૂલ। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને પ્રિય એવા ફૂલ પણ ચઢાવી શકાય। શિવજીને કરેણ, આંકડો વગેરે ફૂલ અતિ પ્રિય છે। એ ધ્યાનમાં રાખવું કે ભગવાનને વાસી કે કાંટાળા ફૂલ ક્યારેય ના ચઢાવવા જોઈએ।